હિરલ દર મહિનાની શરૂઆતમાં 500નો ઉપાડ કરે છે અને ઉપાડ પર વાર્ષિક 10% લેખે વ્યાજ વસૂલ કરવાનું છે. કુલ વાર્ષિક ઉપાડ શોધવાનો છે અને ઉપાડ પર વ્યાજ શોધવાનું છે. પહેલા આપણે શોધીએ વાર્ષિક ઉપાડ. એટલે અહીંયા આપણે લખી દઈશું વાર્ષિક ઉપાડ. વાર્ષિક ઉપાડ એટલે શું? આપણને મહિનાનો આપેલો છે. એક મહિનાનો કેટલો છે? 500. અને 500 ગુણ્યા મહિના કેટલા આવે? 12. એટલે 500 ગુણ્યા 12 કરે એટલે આપણને 6000 મળે. અને આ 6000 કયો કહેવાય? તો આ 6000 એ વાર્ષિક ઉપાડ કહેવાય. આ વાર્ષિક ઉપાડ આપણને મળી ગયો. આપણે ઉપર શોધવાનું છે ઉપાડ પર વ્યાજ. એટલે આપણે લખીશું ઉપાડ પર વ્યાજ બરાબર. અને જ્યારે પણ ઉપાડ પર વ્યાજ ગણવાનું આવે અને શરૂઆતના હોય ત્યારે મેં આગળ વાત કરી એ પ્રમાણે 78/12 લેવાના. એટલે આપણે 500 લખીએ, મહિનાનો ઉપાડ લખવાનો 500, ત્યાર પછી 10% એટલે 10/100 અને આપણે એવું કીધું એ પ્રમાણે 78/12 આપણે લઈશું. આ 78/12 લે એટલે આપણો દાખલો પૂરો થઈ જાય. ઉપરનો બધાનો ગુણાકાર અને નીચેનો બધાનો ગુણાકાર પછી ભાગાકાર કરી દેવાનો એટલે આપણો જવાબ આવી જાય. જવાબ આવશે 325.